પ્રિય દર્શકો, આપણી સાથે રહેવાવાળા યેશુ મસીહના નામમાં છુટકારોનો સંદેશ આ કાર્યક્રમમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમારા જીવનમાં સમસ્યાઓ, આક્રોશ, બીમારી, સંકટ આ બધું છે. માથા પર પાણી આવી ગયું છે એવી પરિસ્થિતિ છે. છુટકારો મળશે કે આમાં ડૂબી જશું? આ ડરની પરિસ્થિતિમાં શું તમે આ કાર્યક્રમ જોઈ રહ્યા છો? તમે ડરો નહીં. આપણા પ્રભુ યેશુ મસીહ તમારી અડચણો દૂર કરીને ખૂબ મોટા ચમત્કારો તે તમારા માટે કરશે. પૂર્ણ વિશ્વાસની સાથે નિરંતર આ કાર્યક્રમ જુઓ. અને હવે આપણા પ્રિય ભાઈ મોહનસિંહ લાજરસ શુભ સંદેશો આપીને તમારા આશીર્વાદ માટે અને છુટકારો માટે એક નાની પ્રાર્થના કરશે. યશાયા 43 તેની બીજી કલમ વાંચી સાંભળજો. તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ. તું નદીઓમાં થઈને જઈશ ત્યારે તેઓ તને ડૂબાડશે નહીં. તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહીં અને જ્વાળા તને બાળશે નહીં. પ્રભુ તમને જોઈને કહે છે, મારા પુત્ર, મારી પુત્રી, જ્યારે તું પાણીમાં થઈને જશે હું તારી સાથે સાથે રહીશ. એટલા માટે તે પાણી તારું કશું પણ બગાડી શકશે નહીં. તે પાણી તારું કંઈ પણ કરી શકશે નહીં. તે પાણી તારી જે યાત્રા છે તેને બગાડી શકશે નહીં. જ્યારે તું નદીમાં થઈને ચાલશે ત્યારે તે નદીનું પાણી તારા ઉપર આવશે નહીં. તે તને ડૂબાડશે નહીં. તે તારી યાત્રાને રોકી શકશે નહીં. તેટલા માટે કે હું તારી સાથે સાથે રહીશ. અને જ્યારે તું અગ્નિમાં ચાલશે તો આંચ લાગશે નહીં. તે આગની જ્વાળા તને સ્પર્શી શકશે નહીં. જો તું અગ્નિની જ્વાળાની અંદર ચાલશે તો પણ તને કંઈ નુકસાન થશે નહીં. તારા માથાનો એક વાળ તેનાથી સળગશે નહીં. તારા કપડાને પણ નુકસાન થશે નહીં. તે અગ્નિ તને સ્પર્શી શકશે નહીં. તને કોઈ પણ નુકસાન થશે નહીં. આ શું? અગ્નિમાં ચાલવાથી કેવી રીતે કોઈ નુકસાન થશે નહીં? નદીના ભારી પ્રવાહમાં ઉતરવાથી કેવી રીતે નુકસાન થશે નહીં? સમુદ્રના મોટા મોજામાં ઉતરવાથી, ચાલવાથી કેવી રીતે બચી શકાય છે? પ્રભુ કહી રહ્યા છે, હું તારી સાથે સાથે રહીશ. આઈ વિલ બી વિથ યુ. જ્યારે તું પાણીમાં થઈને ચાલશે હું તારી સાથે રહીશ ને. નદીને પાર કરતા વખતે હું તારી સાથે રહીશ ને. તું જ્યારે અગ્નિમાં ચાલશે ત્યારે હું તારી સાથે રહીશ ને. મેં કયું વચન આપ્યું છે? આ વર્ષ માટે મેં તને વચન આપ્યું કે તું બીશ નહીં, હું તારી સાથે રહીશ. આવું મેં તને વચન આપ્યું છે. હું તારી સાથે રહીશ. આ પૂર્ણ વર્ષમાં જ્યાં સુધી તું જીવશે, તારા અંતિમ શ્વાસ સુધી હું તારી સાથે રહીશ. એટલા માટે તું બીશ નહીં. ડરાવવાવાળા કાર્યો તારા ચારો તરફ રહેશે. એક એક કરીને તે આવશે, પરંતુ પ્રભુ કહે છે તું બીશ નહીં. હું તારી સાથે સાથે રહીશ. હું તારી સાથે રહીશ. આકાશ અને પૃથ્વીના સર્જનહાર ઈશ્વર તારી સાથે રહેશે. આવું પ્રભુ કહે છે. એટલા માટે ડરને તમારા જીવનમાં સ્થાન ન આપો. આવું પ્રભુ કહી રહ્યા છે. હવે જુઓ, અહીં પ્રભુ આ વચનમાં આ પ્રકારે કહી રહ્યા છે કે જ્યારે તમે પાણીમાં થઈને ચાલશો તો બીશો નહીં. નદીઓમાં ચાલીને જશો તો બીશો નહીં. અગ્નિમાં ચાલવાની પરિસ્થિતિ આવે તો પણ તમે બીશો નહીં. હું તમારી સાથે રહીશ. આઈ વિલ બી વિથ યુ. આનો અર્થ એ છે કે તમારે પાણીમાં થઈને ચાલવું પડશે. તમારે નદીઓમાં થઈને ચાલવું પડશે. તમારે અગ્નિમાં ચાલવા જેવી પરિસ્થિતિઓ મળશે. આવી રીતે તમારા જીવનમાં થશે. તેમાં જીવવું પડશે. પરંતુ તું બીશ નહીં, હું તારી સાથે રહીશ. આજ છે વચન. આ 3 ઘટનાઓ પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવી છે. બાઇબલમાં યહોશુઆ 3 અધ્યાય તેની 14મી કલમથી લઈને 17મી કલમ વાંચીને જુઓ. અને એમ થયું કે લોક યર્દન ઉતરવા માટે તેમના તંબુઓમાંથી નીકળ્યા ને કરારકોશ ઉચકનારા યાજકો લોકોની આગળ ચાલતા હતા. અને કોશ ઉચકનારા જ્યારે યર્દનની પાસે આવ્યા ને કોશ ઉચકનારા યાજકોના પગ નદીના પાણીમાં પડ્યા ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી રહ્યું અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદામનગર સુધી ઢગલો થઈ ગયું અને અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની તરફ
જે વહેતું હતું તે વહી ગયું અને લોક યરીખોની સામે પેલે પાર ઉતર્યા. અને યહોવાનો કરાર કોષ ઉચકનારા યાજકો યર્દનની વચ્ચે કોરી ભૂમિ પર ઊભા રહ્યા અને સર્વ ઇઝરાયેલીઓ કોરી ભૂમિ ઉપર ચાલીને પેલે પાર ઉતર્યા અને એમ આખી પ્રજા યર્દન ઉતરી ગઈ. હવે જુઓ, યર્દન નદી તે કનાન દેશની પાસે પહોંચી ગયા. તે તરફ યરીહો નગર વચન અનુસાર દેશ દેખાય છે. હવે આ જે યર્દન નદી છે તે હાર્મોનના પર્વતથી વહીને નીકળે છે અને ગાલિલના સમુદ્રમાં આવીને મળી જાય છે. પછી ગાલિલના સમુદ્રથી તે નદી વહીને મૃતસાગર સુધી પહોંચે છે. પવિત્ર શાસ્ત્રના પાછલા ભાગમાં જ્યારે તે મેપમાં જોશો તો તમને દેખાશે યર્દન નદી. તેમાં ઉપર ગાલિલનું સમુદ્ર અને નીચે મૃતસાગર છે. તો મૃતસાગરમાં યર્દન નદી જ્યાં પહોંચે છે તેની પાસે જ આ લોકો યર્દન નદીને પાર કરે છે. અને તે સમયે ઠંડીના સમય દરમિયાન પાણી પૂરની જેમ વહે છે. એવી રીતે કહેવામાં આવ્યું છે પાણી અને કેવી રીતે પાર કરવું. 8-10 પરિવાર છે તો કોઈ વાંધો નહીં, કોઈ હોડીમાં બેસીને પાર થઈ શકાય છે. પરંતુ અહીં તો 30 લાખ લોકો છે. નાના બાળકો, મોટા લોકો, સ્ત્રીઓ, વૃદ્ધ લોકો, કેટલા બધા લોકો છે. હવે આમાં પુલ કેવી રીતે બાંધવો? પુલ બનાવવાનો કોઈ માર્ગ નથી. ખૂબ જ મોટી નદી છે, પાણી ખૂબ જ ઊંચું વહી રહ્યું છે. આમાં કેવી રીતે પાર કરશું? તો પ્રભુ તેમને સંમતિ આપે છે. પરમેશ્વરના સેવક, કુશ ઉચકવાવાળા યાજકો જઈને પાણીમાં પગ મૂકે છે. યર્દન નદી ઊભી થઈ જશે અને યર્દન નદીમાં જે પાણી ઊંચું હતું તે એવી રીતે જ થોભી ગઈ અને તે કોરી જમીન ઉપર ચાલીને ગયા. તો તમે જોયું, લાલ સમુદ્રમાં પણ ચાલતા સમયે તે કોરી જમીન પર ચાલીને ગયા હતા અને અહીં પણ સૂકી જમીન પર ચાલીને ગયા. કશું ભીનું નથી. તો યહોવા જ્યારે ચમત્કાર કરે છે ત્યારે આવું જ થાય છે. પ્રકૃતિના અપાર તે કાર્ય કરે છે. તો તે લોકો પાર થઈ ગયા. તેઓ પાણીને પાર કરી ગયા. આ પાણી શું દર્શાવે છે? યશાયા 59મો અધ્યાય જેની 19મી કલમ વાંચીએ છીએ. જ્યારે શત્રુ પૂરની જેમ આપણી તરફ આવશે ત્યારે યહોવાનો આત્મા તેના વિરુદ્ધમાં ધ્વજ ઊભો કરશે. શત્રુ, શૈતાન નામનો શત્રુ, તે દુષ્ટ શૈતાન તે પૂરની જેમ આવશે. પૂર કેવી રીતે આવે છે? આખું ગામ નષ્ટ કરે છે. પરિવારની સાથે સાથે ઘરને પણ વહાવી લઈ જાય છે. આખું શહેર તેમાં સમાઈ જાય છે. તો આવી રીતે શૈતાન તે પૂરની જેમ આવશે આપણને નષ્ટ કરવા. જે શૈતાન છે તે પૂરની જેમ ઊભો થઈને આવશે. કંઈ પણ કરીને આપણને નષ્ટ કરવાનું ચાહશે. હવે જુઓ, ઉત્તર ભારતમાં ભીલ લોકો છે ને, સેવકાઈ માટે આવ્યા હતા ને. મધ્યપ્રદેશમાં ત્યાં એક સેવક છે. મધ્યપ્રદેશમાં તે ભીલ આદિવાસી છે. ઉદ્ધાર પ્રાપ્ત કરીને સેવકાઈ કરે છે. જ્યારે તમે જશો તો જોશો કે ગામમાં તાંત્રિક લોકો રહે છે. જાદુ ટોના ગધી કરીને પોતાનું ઘર ચલાવે છે. તેમના માટે ગૃહ ઉદ્યોગ જેવું છે જાદુ ટોના કરવું. મંત્ર વાંચીને જાદુ ટોના કરીને કાર્યો કરે છે. માથામાં દુખાવો, પેટમાં દુખાવો તો તેઓ તાંત્રિક પાસે જાય છે. ત્યાં હોસ્પિટલ નથી, કોઈ પણ ડોક્ટર નથી. તેઓ એમની પાસે જાય છે અને તેઓ તેમની પાસેથી પૈસા લઈને કંઈક મંત્ર બોલીને મોકલી દે છે. હવે મિશનરીઓના સેવકો જ્યારે સેવકાઈ કરવા લાગ્યા તો ઈસુ જ ખરેખર ઈશ્વર છે તે જાણ્યા બાદ એ લોકોએ તાંત્રિક પાસે જવાનું છોડી દીધું. ઈસુ તો મફતમાં સાજાપણું આપે છે, એટલા માટે તાંત્રિક પાસે જવાનું છોડી દીધું. અને હવે તેમની આ વખતે બંધ થઈ ગઈ. અને હવે જેવી રીતે તાંત્રિકોની આ વખતે બંધ થઈ ગઈ તો કેમ લોકો અમારી પાસે આવતા નથી? તેઓ ત્યાં ઈસુ કહે છે ને ત્યાં જવા લાગ્યા છે. કહે છે ઈસુ મફતમાં સાજાપણું આપે છે, તેનાથી તો આપણા આવકને નુકસાન થાય છે. હવે શું કરવું? તો એક તાંત્રિકે શું કર્યું? આ મિશનરીને જ મારી નાખવાનું છે અથવા તેને આ ગામમાંથી ભગાવી દેવાનું છે, નહીં તો આપણું જીવન મુશ્કેલ થઈ જશે. બધા લોકો ઈસુ કહે છે તેમને પ્રાર્થના કરશું તો બીમારીને સાજાપણું મળી જાય છે. આ લોકો રહેશે તો આપણી આવક બંધ થઈ જશે. આવી રીતે ભૂલીને તેમણે જાદુ ટોના કર્યું. તેમનું મંત્ર દરેક જગ્યાએ અલગ રીતે તંત્ર મંત્ર કરીને દુષ્ટ આત્માઓને મોકલવું. અને ત્યાં એવું છે કે સાપને મૂકીને જાદુ ટોના થાય છે. તે ભીલ લોકોની વચ્ચે જ્યાં તેઓ રહે છે, મધ્યપ્રદેશના એક ભાગમાં તેમનું કામ શું છે? સાપને મૂકીને જાદુ ટોના કરવું. અને એટલા માટે સાપ પકડીને લાવીને અને તે સાપ મૂકીને મંત્ર વાંચીને
તું આ ઘરમાં જા અને આ ઘરમાં જે માણસ છે તેને જીવથી મારી લેવાનું છે. આવી રીતે મંત્ર બોલીને સાપને મોકલવું અને રાત્રે જ તે સાપ તે ઘરમાં પહોંચી જાય છે. આ મધ્યપ્રદેશમાં જે ભીલ લોકો છે તેમની વચ્ચે થાય છે. આવી રીતે જાદુ ટોના સાપ મૂકીને તેને મંત્ર બોલીને મોકલવું. અને જો તેવી રીતે જ જોશો, આ જે મિશનરી છે તેની પત્નીએ સારી રીતે અભિષેક પ્રાપ્ત કર્યો, પવિત્ર આત્માથી ભરાઈને અન્ય ભાષામાં પ્રાર્થના કરવું, સેવકાઈ પૂરી કરીને રાત્રે આવીને પૂરું પરિવાર બેસીને સ્તુતિ કરતા, પ્રાર્થના કરતા અને પછી ઊંઘતા. સવારે ઉઠીને પ્રાર્થના કરીને સેવકાઈ માટે જતા હતા. એક દિવસ સવારે ઉઠીને તે પ્રભુના સમક્ષ પ્રાર્થના કરે છે, એકદમ વહેલી સવારે. અને જ્યારે અન્ય ભાષામાં પ્રાર્થના કરે છે તો પ્રભુ કહે છે, તું પોતાના ઘરના આ એક ખૂણામાં જો, ત્યાં એક સાપ છે, જઈને તેને મારી નાખ. આવી રીતે પ્રભુએ કહ્યું કે અમારા ઘરમાં એક સાપ છે. તેણે તરત જ ઘરની લાઇટ ઓન કરી દીધી અને ક્યાં છે જોયું, અને પ્રભુએ જ્યાં કીધું હતું તે ખૂણામાં તે સાપ હતો, બેસેલો હતો. ઈશુના નામમાં તને મારો છે, એવી રીતે મારીને તેને દફનાવી દીધો. ખત્મ થઈ ગયું, બસ. અને ફરીથી આગલા અઠવાડિયા તે જ દિવસે આવી રીતે દર અઠવાડિયા એક ખાસ દિવસે તેઓ જાદુ ટોના કરતા. અને પછી આગલા અઠવાડિયા તે જ દિવસે સવારે પ્રાર્થના કરતી વખતે પ્રભુ કહે છે, તારા ઘરમાં એક સાપ આવ્યો છે અને આ સમયે તે તારા ખાટલા નીચે છે, જા જઈને તું જો. તે જઈને જોઈ છે તો ત્યાં એક સાપ છે, તે તેને મારી નાખે છે. આવી રીતે 3 અઠવાડિયા સુધી લગાતાર સાપ આવે છે. અને તે જ એક વિશેષ દિવસે તે સાપને તે તાંત્રિક મોકલે છે કે જા અને તેને મારી નાખ. પરંતુ તેઓ સહપરિવાર પ્રાર્થના કરે છે, તેઓ પવિત્ર આત્મામાં પ્રાર્થના કરે છે. એટલા માટે સાપ તેમના ઘરે આવ્યો, પરંતુ તે કોઈને પણ ડંખ મારી ન શક્યો. જો કે ઘરમાં બાળકો પણ છે, પત્ની પણ છે, પરંતુ કોઈને પર ડંખ મારવાની પ્રભુએ તેને અનુમતિ આપી નહીં. ડંખ ન માર્યું. પરમેશ્વરની સુરક્ષા હતી એટલા માટે એ સાપ ઘરમાં તો આવ્યો, પરંતુ નુકસાન ન પહોંચાડી શક્યો. તે ત્રીજે અઠવાડિયે પણ આવ્યો. એટલા માટે તેમણે ઉપવાસ રાખીને પ્રાર્થના કરી. ત્યારે પ્રભુએ કહ્યું કે તે જે તાંત્રિક છે તે તમારા વિરોધમાં જાદુ ટોના કરીને આવી રીતે સાપને મોકલે છે. તમે ઉપવાસ રાખીને પ્રાર્થના કરશો તો તમને છુટકારો મળશે. તો તરત પતિ પત્નીએ બંનેએ ઉપવાસ રાખીને અમારા વિરુદ્ધમાં જે પણ જાદુ ટોના કરવામાં આવે છે તે ઈસુ ખ્રિસ્તના નામે નષ્ટ થઈ જાય. ઇઝરાયલના વિરુદ્ધમાં જાદુ ટોણા નથી. યાકૂબના વિરુદ્ધમાં જે જ્યોતિષી હતો તેના માટે પવિત્ર આત્માથી ભરાઈને પ્રાર્થના કરી. બસ આટલું જ. અને આગલા અઠવાડિયાથી તે સાપ આવ્યો જ નહીં. તે મોકલે છે તો પણ શું તે આ ઘરમાં આવશે? નહીં આવશે. બસ આટલું જ. પૂર્ણ રૂપથી છુટકારો. તે જાદુ ટોનાનું કાર્ય સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું. શત્રુ જ્યારે એક પૂર્ણી જેમ આવે છે આપણને નષ્ટ કરવા માટે, ભલે આપણા વિરુદ્ધમાં જાદુ ટોણા કરવામાં આવે, પવિત્ર આત્મા ધ્વજ ઊંચો કરશે અને પવિત્ર આત્મા કહેશે, આ મારી સંતાન છે, આ મારા સેવક છે, તું સ્પર્શી શકશે નહીં, બોલીને પવિત્ર આત્મા ધ્વજ ઊંચો કરશે. પુનર્નિયમ 23:23માં યાકૂબના વિરુદ્ધમાં કોઈ જાદુ ટોણા નથી. ઇઝરાયલના વિરુદ્ધમાં કોઈ પણ જ્યોતિષી વિદ્યા નથી. પરંતુ આજે તમારા પરિવારના વિરુદ્ધમાં જાદુ ટોના છે, તમારા વ્યવસાયના વિરુદ્ધમાં જાદુ ટોના, તમારા સેવકાઈના વિરુદ્ધમાં કોઈ જાદુ ટોના કરી પણ નાખશે તો તે શું કાર્ય કરશે? કોઈએ જાદુ ટોણા કર્યું હશે, તમે સમજી જાઓ તેવી રીતે યહોવા અનુમતિ આપશે. તેનાથી કોઈ ક્ષતિ પહોંચશે નહીં, તમારો નાશ થઈ શકશે નહીં. હાલેલુયા. કેમ કે પ્રભુ કહી રહ્યા છે, હું તારી સાથે છું. 1 યોહાન 4:4માં પ્રભુ કહે છે, જે તમારામાં છે તે તેના કરતાં મહાન છે જે સંસારમાં છે. આમેન. તમારે કહેવાનું છે, હે શૈતાન, મારી સાથે જે છે તે ઈશુ તારા કરતાં મહાન છે. તારું માથું કચડનાર ઈશુ મારી સાથે છે. આવી રીતે તમારે કહેવાનું છે. આમેન બોલો. સવારે ઉઠીને પ્રાર્થના કરતા સમયે કહો કે હે શૈતાન, આજના દિવસે તું મારા વિરુદ્ધમાં કેટલો પણ આક્રોશ, કેટલી પણ સમસ્યા, કેટલા પણ ષડયંત્ર કરી લે, તું મને ક્ષતિ પહોંચાડી શકશે નહીં. તે એટલા માટે કેમ કે તારું માથું કચડનાર ઈશુ મારી સાથે છે. તારી શક્તિ વધસ્તંભ પર સંપૂર્ણ નષ્ટ કરનાર ઈશુ મારી સાથે છે. આવી રીતે કહો, સંસારમાં જે તારા કરતાં મહાન છે તે મારી સાથે છે. એમાંથી પસાર થવું જ પડશે, પણ કોઈ ક્ષતિ પહોંચશે નહીં. જાદુ ટોણા કરી દીધું એટલા માટે તમારા ઘરમાં તમને આભાસ થશે, પરંતુ તમને કશી ક્ષતિ પહોંચશે નહીં. મારા વિરુદ્ધમાં જાદુ ટોણા થયા હતા એટલે હું જાણું છું.
મારા શરીરમાં જે ક્રિયાઓ થયા તેનાથી, તેમની કાર્યશૈલીના કારણે હું સમજી ગયો કે કોઈ જાદુ ટોના કરી રહ્યું છે. કેમ કે શરીરમાં જેવી રીતે ઘાત થાય છે ત્યારે પવિત્ર આત્મા કહે છે કે તારા વિરુદ્ધમાં કોઈ જાદુ ટોના કરી રહ્યું છે. તરત હું ડર્યા વગર કહું છું, ઈશુના નામમાં તે કાર્યો નષ્ટ થઈ જાય. તે શેતાનની બલિને શ્રાપ આપું છું ઈશુના નામથી. એવી રીતે પ્રાર્થના કરું છું, ખત્મ થઈ જાય છે. શેતાનનું કાર્ય આટલું જ છે. એટલા માટે તમે નિયમિત ઉપવાસ રાખીને પ્રાર્થના કરો. માથી 17:21 શેતાનના વિશે કહેવામાં આવ્યું છે કે આ જાત તે ઉપવાસ અને પ્રાર્થના વગર નીકળતી નથી. આ પ્રકારનો જે શેતાન હોય છે. તંત્ર મંત્ર જાદુ ટોણાને નષ્ટ કરવા માટે ઉપવાસ સાથે પ્રાર્થના કરો. એટલા માટે દર શુક્રવારે અમે ઉપવાસની પ્રાર્થનાની શરૂઆત કરી. ઓનલાઈન ઉપર લગભગ 20,000 લોકો જોડાઈને પ્રાર્થના કરે છે દર અઠવાડિયે. 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી આશીર્વાદની ઉપવાસ પ્રાર્થના. ઘણા લોકો પ્રાર્થના કરે છે. ઘણા લોકોનો ઉદ્ધાર થયો. સાક્ષી આપે છે કે જ્યારે મેં ઉપવાસ કરીને પ્રાર્થના કરી તો શેતાનના કાર્યો તે નષ્ટ થઈ ગયા. ઉપવાસ પ્રાર્થના ખૂબ જ સામર્થ્યશાળી છે. અઠવાડિયામાં એક વાર પરિવાર સાથે ઉપવાસ પ્રાર્થના કરો. પ્રભુ, અમે તમારા છીએ, આ પરિવાર તમારો છે. અમે અમારા ઘરમાં ઈશુનું રક્ત લગાવીએ છીએ, બાળકો પર, પતિ પર, પત્ની પર. અમારા ઘરના દરેક ખૂણામાં ઈશુનું જે મેમના છે તેમનું રક્ત અમે લગાવીએ છીએ. શેતાનને કોઈ પણ શક્તિને અધિકાર નથી. કોઈ પણ તંત્ર મંત્ર જાદુ ટોણાની શક્તિ અમારા ઘરમાં આવી શકતી નથી. આવી રીતે પ્રાર્થના કરવી જોઈએ. જ્યારે તમે પ્રાર્થના કરશો, ઉપવાસ પ્રાર્થનાના સામર્થ્યના કારણે તંત્ર મંત્ર બધું નષ્ટ થઈ જશે. જાદુ ટોણાના કાર્યો નષ્ટ થઈ જશે. તાવીજી સળગીને નષ્ટ થશે. તાવીજની આવશ્યકતા જ રહેશે નહીં. ઈશુના નામથી જે તાવીજ છે તે સળગી જશે. આવી રીતે કહો, તે સળગી જશે. બસ આટલું જ. તમે દર વખતે બરાબર પ્રાર્થના કરવા લાગશો તો તંત્ર મંત્રનું મન ફરી જશે ને ઉધાર થશે, અથવા તો સંપૂર્ણ નષ્ટ થશે. તાંત્રિકનું મંત્ર તે સફળ થશે નહીં. બધા પવિત્ર આત્માથી ભરાઈને પ્રાર્થના કરો. હાલેલુયા બોલો. પોતાના ઘરમાં પૂરા વિશ્વાસથી તમે પ્રાર્થના કરો. શત્રુ તે પૂરની જેમ આવશે, તમને ડરાવશે, તમને નષ્ટ કરવાની જેમ આવશે, પણ તમને ક્ષતિ પહોંચાડી શકશે નહીં. યહોવા તમારું રક્ષણ કરશે ને. હું તમારી સાથે છું આમ કહે છે ને. તમિલનાડુમાં સમુદ્રના કિનારે જ્યારે સુનામી આવી ત્યારે કિનારા પર રહેવાવાળા લોકોને ખૂબ જ નુકસાન થયું. ત્યારે સેમ જબતર ભાઈએ એક ઘટિત ઘટના વિશે કહ્યું. તેમણે કહ્યું કે સમુદ્રના કિનારે માછલી તેમના વ્યાપાર કરવાવાળા માછીમાર લોકોમાંથી એક બહેને આવીને બ્રધરને કહ્યું કે તે સમયે શું થયું હતું. તેમણે કહ્યું, સેમ જબતર ભાઈએ મને આ વાત કહી. સમુદ્રના કિનારે સોમવારની સવારે ત્યાં માછલીના વ્યાપાર કરવાવાળી જે એક બહેન હતી, જે કેટલાક મહિનાથી ગર્ભવતી હતી, ગર્ભવતી મહિલા હતી. તેણે કહ્યું કે સમુદ્રના કિનારે જ્યારે વ્યાપાર કરતી હતી ત્યારે સમુદ્રના ઊંચા મોજા આવ્યા. બધા ભાગે છે કે ઊંચા મોજા આવે છે, ભાગો ભાગો. ત્યારે સુનામી છે કોઈ જાણતું ન હતું. સમુદ્રના ઊંચા મોજા આવે છે અને બધા લોકો ભાગી રહ્યા છે. સમુદ્રનો કિનારો છોડીને ભાગી રહ્યા છે. આ ગર્ભવતી હતી, ભાગી શકતી ન હતી. ખૂબ જ તકલીફથી ભાગી રહી હતી. પાછળ મોજા આવી રહ્યા છે, મોટા મોજા આવી રહ્યા છે. તે જોઈ છે નજરની સામે. એક ક્ષણમાં જ તે મોજા તેને ડૂબાડી શકે છે. બાકીના લોકો ખૂબ જ દૂર ભાગી ગયા, પરંતુ આ ગર્ભવતી હતી. આવી હાલતમાં કેવી રીતે ભાગતી? તરત જ કહ્યું કે ઈશુ મને બચાવો. આવી રીતે પ્રાર્થના કરી. બસ આટલું જ. અને તેની પ્રાર્થનાની સાથે જ તેની પાછળ જે સમુદ્રના મોજા આવી રહ્યા હતા તે 2 ભાગમાં વેચાઈ ગઈ. તેની પાસેથી નીકળી ગઈ. કેવું લાગશે જરા વિચાર કરી જુઓ. તેણે સ્પર્શ પણ ન કર્યું. એક ઊંચું જેવી રીતે આવ્યું અને કહ્યું ઈશુ મને બચાવો. તે 2 ભાગમાં વેચાઈ ગયું અને બંને તરફ જતું રહ્યું. વચ્ચે તે આવી જ નહીં અને તે બચીને ભાગી નીકળી. તેણે કહ્યું કે મારા માટે સમુદ્રને 2 ભાગ કરી નાખ્યું. તે આજે પણ ચમત્કાર કરવાવાળા પ્રભુ છે. શેતાનને પૂરની જેમ આવવા દો. તે તમને સ્પર્શી શકશે નહીં. તમારા પરિવારને સ્પર્શી શકશે નહીં, કેમ કે તમે પવિત્ર આત્માથી ભરાયેલા લોકો છો. આકાશ અને પૃથ્વીના સર્જન કરનાર પરમેશ્વર તમારી સાથે છે. હાલેલુયા. આજ તો પ્રભુ કહે છે કે તમે બીશો નહીં. હું તમારી સાથે છું. હું તારા ઘરમાં છું. કોઈ પણ શેતાન કેવી રીતે ઘરમાં આવશે? પરંતુ તમારે તમારું ઘર પ્રાર્થનાથી ભરીને રાખવું પડશે. તમારા ઘરમાંથી સ્તુતિ અને પ્રાર્થનાના અવાજો નીકળતા રહેવા જોઈએ. હંમેશા પરમેશ્વરની ઉપસ્થિતિ તમારા ઘરમાં રહે તો શેતાન તમારા ઘરમાં આવી શકશે નહીં. એટલે તો પ્રભુ કહે છે કે ભલે શેતાન તે પૂરની જેમ આવે, તમને ક્ષતિ પહોંચાડી શકશે નહીં.
મારા વાલા પ્રિયો, પ્રભુના વચનોએ તમારી સાથે ભેટ કરી છે. કોઈને કોઈ ડર તમારી અંદર હશે. કોઈ દુષ્ટ આત્મા દ્વારા કોઈ સમસ્યા અથવા કોઈએ તંત્ર મંત્ર કરીને જાદુટોણા કર્યું હશે. તેના કારણે કોઈક ક્ષતિ, આવી રીતે કોઈને કોઈ કારણોસર શૈતાનના દુષ્ટ આત્મા દ્વારા ગ્રસિત થઈને તમે ચિંતામાં હશો. આજે છુટકારાનો દિવસ છે. પ્રભુએ તમારી સાથે વાત કરી છે ને. આપણે હવે પ્રાર્થના કરીશું. તમારી સાથે હું પણ પ્રાર્થના કરીશ. પ્રભુ છુટકારો આપશે. તેમણે વધસ્તંભ પર શૈતાનના માથાને કચડી નાખેલ પરમેશ્વર ઈશુ છે. ઈશુએ વધસ્તંભ પર વિજય મેળવી છે. તેમણે વિજય કેમ મેળવી? આપણા માટે જ તેમણે વધસ્તંભ પર વિજય મેળવી. તેના પર વિશ્વાસ કરીને પ્રાર્થના કરવાની છે. ઈશુનું નામ લઈને પ્રાર્થના કરો. મોં ખોલીને જોરથી ઈશુનું નામ પોકારવાનું છે. ઈશુના નામથી, હે ઈશુ, આવી રીતે નામ પોકારવાનું છે, તો જ છુટકારો મળશે. ચૂપચાપ રહેશો તો છુટકારો મળશે નહીં. ઈશુનું નામ લઈને જુઓ કે તેમના નામથી આપણે જે પણ માંગશો તે આપણને મળશે. તો આપણે પ્રાર્થના કરીએ. ડર, મૃત્યુનો ડર, આત્મહત્યાનો વિચાર, માનસિક તણાવ, ડિપ્રેશન, ઊંઘ નથી આવતી, ઘણી ચિંતાઓ છે. હૃદય પર હાથ રાખો. હે ઈશુ, મને છુટકારો અપાવો. હે ઈશુ, આવી રીતે ઈશુનું નામ પોકારો. આપણે પ્રાર્થના કરીશું. હે પરમપિતા, નાસરેતના ઈશુના નામથી તમારા સંતાનના છુટકારા માટે હું પ્રાર્થના કરું છું. આ ડર લાવવાવાળી દુષ્ટ આત્માઓ, માનસિક તણાવ લાવવાવાળી દુષ્ટ આત્માઓ, આત્મહત્યા કરાવવાવાળી દુષ્ટ આત્મા, રાત્રે સૂતી વખતે ઊંઘ બગાડવાવાળી દુષ્ટ આત્માઓ, આવી દુષ્ટ આત્માઓ, તંત્ર મંત્ર જાદુ ટોણાવાળા કાર્યો, આ બાળકોના, આ પરિવારોના વિરુદ્ધમાં આવવાવાળા તે દુષ્ટ આત્માઓને હું ઈસુ ખ્રિસ્તના નામથી ઠપકો આપું છું. આ દુષ્ટ આત્માઓ દૂર થઈ જાય ઈશુના નામથી. આજ સમયે તેમની પાસેથી નીકળી જાય અને દૂર થઈ જાય ઈશુના નામથી. ડર લાવવાવાળી દુષ્ટ આત્માઓ, ઊંઘ બગાડવાવાળી આત્માઓ, ઈશુના નામથી હું ઠપકો આપું છું. તે બધી નીકળી જાય ઈશુના નામથી. જે પણ હે ઈશુ, ઈશુ નામ લઈને પોકારી રહ્યા છે, તે દરેકની ઉપર હું ઈસુ ખ્રિસ્તનું રક્ત લગાવું છું. પ્રાર્થના કરું છું, ઈસુ ખ્રિસ્તના નામથી છુટકારો પ્રાપ્ત થાય. ડિપ્રેશન લાવવાવાળી દુષ્ટ આત્માઓને હું ઠપકો આપું છું. મૃત્યુની વેદના લાવવાવાળી અને આત્મહત્યા માટે ઉકસાવવાવાળી આત્માઓને હું ઠપકો આપું છું ઈશુના નામથી. તંત્ર મંત્ર જાદુ ટોણાના કાર્યો ઈશુના નામથી ભસ્મ થઈ જાય. આ પરિવારોના વિરુદ્ધમાં જે કરવામાં આવ્યો છે જાદુ ટોણા, તે બધા જ કાર્યો સળગીને ભસ્મ થઈ જાય ઈશુના નામથી. તાવીજ સળગીને રાખ થઈ જાય ઈશુના નામથી. તે કાર્યો નષ્ટ થઈ જાય. હવે તેમના ઘરમાં શત્રુઓનું સતાવવાનું બંધ થઈ જાય. તેમના ઘરમાં શૈતાનનો પડછાયો પણ પડવો ન જોઈએ. ડરાવવાવાળી આત્માઓ તેમના ઘરમાં પ્રવેશ ન કરી શકે. તેમના ઘર પરિવારને તમારા સામર્થ્ય આત્મા સોંપીએ છીએ. આજથી તમે રક્ષા કરજો. હે પ્રભુ, ડરના કારણે, જાદુ ટોણાના કારણે તેમને જે પણ બીમારી આવી છે, આ બીમારી લાવવાવાળી આત્માઓ, હું તેમને ઠપકો આપું છું. ઈશુના નામથી નીકળી જા દુષ્ટ આત્મા. શરીરને પકડવાવાળી દુષ્ટ આત્મા, હાથ અને પગને પકડવાવાળા દુષ્ટ શૈતાન, તે નીકળી જાય. ઈશુના નામથી ઠપકો આપું છું. તેમની શાંતિ, આ પરિવારના સુખ શાંતિ છીનવાવાળા દુષ્ટ શૈતાનને ઠપકો આપું છું. આશીર્વાદ ચોરી કરીને નુકસાન અને ક્ષતિ પહોંચાડવાવાળા, વ્યાપાર અને આવકને ક્ષતિ પહોંચાડવાવાળા દુષ્ટ તંત્ર મંત્રની આત્માઓને હું ઠપકો આપું છું. તે સળગીને રાખ થઈ જાય ઈશુના નામથી. આજે દરેક પરિવારને છુટકારો મળે. ઈશુના નામથી છુટકારો મળે. આ સુવાર્તા સાંભળીને પ્રાર્થના કરવાવાળા દરેકને ઈસુ ખ્રિસ્તના નામથી છુટકારો પ્રાપ્ત થાય. શત્રુના કાર્યો તે બધા નષ્ટ થઈ જાય. દુષ્ટ આત્માની શક્તિઓ તે નષ્ટ થઈ જાય. આવું કાર્ય કરવાવાળા તમારા પ્રેમની સ્તુતિ થાવ. છુટકારો આપી દીધું છે તે બદલ સ્તુતિ થાવ. હવે જોરથી કહો કે ઈશુ તમારી સ્તુતિ થાવ. ઈશુ તમારી સ્તુતિ થાવ. છુટકારા માટે સ્તુતિ થાવ. શત્રુના કાર્યો નષ્ટ થઈ ગયા છે તે બદલ સ્તુતિ થાવ. વિજય આપવા માટે સ્તુતિ થાવ. જાદુ ટોણા નષ્ટ કરવા માટે સ્તુતિ થાવ. સ્તુતિ થાવ. ઈશુના નામની સ્તુતિ થાવ. ઈશુના નામની સ્તુતિ થાવ. હે ઈશુ, તમારી સ્તુતિ થાવ. સ્તુતિ થાવ ઈશુના નામથી. આમેન, આમેન. પ્રિય દર્શકો, કાર્યક્રમ જોઈને આશીર્વાદ પામી લીધો હશે એવો અમને વિશ્વાસ છે. તમે જે ભલાઈ પ્રાપ્ત કરો તેને અમને અવગત કરાવવાનું ના ભૂલશો. પરમેશ્વરની કૃપા તમ સર્વ પર બની રહે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nalumavadi, Tuticorin District, 628211. Our phone number 04435
454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.